जय श्री कृष्ण। राधे राधे। प्रभु नंद कुमारो में स्वामी वृषभानुजा कृतार्थम कृतार्थम न संशय। श्री वल्लभीय सृष्टि ने मारा चाचाथी जय श्री कृष्ण। હવે વાલા વૈષ્ણવ, આજના પુષ્ટિ પ્રસંગમાં આપણે શ્રી મહાપ્રભુજીએ જે પૃથ્વીની પરિક્રમા કરી એ વિશે પુષ્ટિ પ્રસંગ કરીએ। હવે આપેલ ચિત્રમાં આપણે વાલા વૈષ્ણવ જોઈ શકીએ, ભારતના તમામ તીર્થસ્થળોમાં ચારે દિશામાં ખુલ્લા ચરણે માત્ર ધોતી ઉપરનો ધારણ કરીને પરિક્રમા કરી રહેલા શ્રી વલ્લભ તથા આપના નિજ સેવકોની ઝાંખી થાય છે। હવે તેમાં શ્રી રામેશ્વરમાં પૃથ્વી દેવી ધન્યતાનો અનુભવ કરતી ગાયનું સ્વરૂપ લઈને શ્રી વલ્લભના આશીર્વાદ લઈ રહેલી દેખાય છે, કારણ કે જ્યારે આપ શ્રી વલ્લભ પૃથ્વી પર શ્રી કૃષ્ણ પ્રભુ રૂપે પ્રગટેલા ત્યારે આપે માત્ર વ્રજમાં જ ખુલ્લા ચરણે વિહાર કર્યો હતો, અને જે ભૂમિ અત્યારે વ્રજ ભૂમિ કહેવાય છે એ ગોલોકની છે। તેથી પૃથ્વીને ખૂબ તાપ થયો અને પૃથ્વી બોલવા લાગી। ત્યારે પ્રભુએ વચન આપ્યો કે જ્યારે શ્રી વલ્લભ સ્વરૂપે અમે પ્રગટ થઈશું ને ત્યારે તમારા મનોરથ પૂરા થશે। તે ઝાંખી થઈ રહી છે। જો વાલા વૈષ્ણવ, જ્યારે કૃષ્ણનો જન્મ થયો ત્યારે ફક્ત કૃષ્ણ વ્રજમાં જ ફર્યા હતા, એટલે વ્રજની ભૂમિ પવિત્ર થઈ ગઈ, ગોલોકની બની ગઈ। બાકીની અન્ય ભૂમિ છે ને વિરતાપ થયો કે પ્રભુ અમારા પર આપ ક્યારે કદમ રાખીને ચાલશો? તો કૃષ્ણ પ્રભુએ કહ્યું કે હું જ્યારે વલ્લભ સ્વરૂપે પ્રગટ થઈશ ત્યારે પાછી પૃથ્વીની પરિક્રમા કરીશ અને તમારું આ સપનું સાકાર કરીશ। આ ચિત્રમાં જોઈ શકાય છે, એની ઝાંખી થઈ રહી છે। હવે મૂળ દેશમાં શ્રી વલ્લભનો એક જ આશય હતો કે ગોલોકપતિ શ્રી કૃષ્ણ પ્રભુની આજ્ઞા મુજબ હજારો જન્મોથી વિખૂટા પડેલા દૈવી જીવોને શોધી તેમની પર કૃપા કરી અને નામ નિવેદન એટલે બ્રહ્મસંબંધ આપવું અને તેના સઘળા દોષનો નાશ કરવો અને તેને પાછા ગોલોક લઈ જવા। તેથી જ આપના ચરણ જે તીર્થ પર પડ્યા તે તીર્થના ભગવાન એટલે અંશાવર્તા સ્વયં પ્રગટ થઈ આપને પધરાવી આપના ગર્ભગૃહમાં સાથે રાખ્યા અને સામેથી વિનંતી કરી કે શ્રી વલ્લભ, અમારો મનોરથ છે કે આપ જ અમારા શૃંગાર કરો, ભોગ ધરો, સાથે બિરાજ્યા રહો, ભાગવતજી શ્રવણ કરાવો। ત્યારે ત્યાંના દરેક તીર્થોના પ્રભુને શ્રી વલ્લભે શ્રીનાથજીના પ્રાગટ્યની ઘટના કહી સંભળાવી હતી અને વૈષ્ણવોને કહ્યું હતું કે આ રીતના ભૂતલ પર શ્રીનાથજીનું પ્રાગટ્ય 550 વર્ષ પછી થયું હતું અને તે જ સમયે શ્રી મહાપ્રભુજીની પ્રાગટ્ય પણ ચંપારણ્યમાં થઈ રહ્યું હતું। આ રીતના શ્રી મહાપ્રભુજીએ શ્રી વૈષ્ણવોને સમજાવ્યા અને પ્રાગટ્યની ઘટના કહી અને આ દિવ્ય મિલનની કથા જેટલા દેવીજીઓએ સાંભળી તેટલા તરત જ શ્રી વલ્લભ તથા શ્રી વલ્લભકુલના શરણે આવી ગોલોકધામના અધિકારી થઈ ગયા હતા। એટલે કે જે દેવીજીઓ હતા તે શ્રી વલ્લભ પ્રભુ પાસે આવી અને બ્રહ્મસંબંધ લઈ અને દેવીજી બની ગયા હતા અને ઠાકોરજીની સેવા કરતા હતા। તો આવા જે દેવીજીઓના અંશ હતા એ વલ્લભે જાણી લીધા અને જે દેવીજીઓ હતા એનામાં પણ દીનતા આવી, કરુણા આવી અને કૃપાનો વરસાદ થયો કે તે શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા અને શ્રી ઠાકોરજીનું સ્વરૂપ પધરાવીને સાક્ષાત સેવા અંગીકાર કરાવી। આમ શ્રી મહાપ્રભુજી છે એ ભૂતલ પર પધારી અને જે પૃથ્વીદેવનો વિરોતાપ હતો તે દૂર કર્યો અને દસે દિશામાં વિજય મેળવી અને વૈષ્ણવ પુષ્ટિ માર્ગનું ખૂબ જ જોઈએ તો આપણે સામર્થ્ય વધારે છે। કહેવાય છે આજે પણ કે જો શ્રી વલ્લભ પ્રભુજી ન હોતે ધરા રહત સૂની, આજી ધરા રહત સૂની। એટલે વલ્લભ પ્રભુજીનું પ્રાગટ્ય થયું એટલે આપણે પુષ્ટિ માર્ગ આગળ વધ્યો અને આપણા વૈષ્ણવો થયા અને આજે ઠાકોરજી ઘર ઘર શ્રી ઠાકોરજીની સેવા પણ બિરાજે છે। આ બધું સામર્થ્ય શ્રી વલ્લભ પ્રભુને આભારી છે। તો એવા શ્રી મહાપ્રભુજીને કોટી કોટી વંદન। તો આજનો વિડીયો શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું અને આ પુષ્ટિ પ્રસંગ મારો પૂરો થાય છે અને પ્રસંગ કહેવા મારી કે ભૂલ રહી ગઈ તો પુષ્ટિ રસદાસને ક્ષમા કરશો જી। સર્વે વાલા વૈષ્ણવ મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ।